હેલો સ્ટુડન્ટ્સ, હું છું વાઘેલા સર. મારી યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝમાં તમારું સ્વાગત છે. તમને ખ્યાલ હશે, આપણે ગાલા અસાઇનમેન્ટ એટલે કે વિકાસ અસાઇનમેન્ટના ગણિત વિષયના સોલ્યુશન આપી રહ્યા છીએ. ખૂબ જ ઇઝી રીતે દરેક વિદ્યાર્થીઓને સમજાય તેવી રીતે હું તમને સોલ્યુશન કરાવું છું. તો ધોરણ 10 બેઝિક મેથ્સ સેક્શન બી, તેમાં પ્રકરણ 2, તેમાં મેં અગાઉના ગઈકાલના વિડીયોમાં પ્રશ્ન પહેલો મેં સમજાવ્યો હતો અને એના દાખલા સમજાવ્યા હતા. હવે પ્રશ્ન 2, દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવો. તો જો કઈ રીતે ગણીએ છીએ ધ્યાન આપજો. અહીં કુલ 3 દાખલા આપેલા છે, દરેકને આપણે ગણશું. સૌથી પહેલો દાખલો જો પહેલાની રકમ છે √2 અને 1/3. આ પેલી રકમ અહીંયા મેં લીધી, બરાબર. ધ્યાન આપજો ખાસ. હવે આ પેલું જે લખેલું છે તે શૂન્યનો સરવાળો છે અને બીજું જે લખેલું છે એ શૂન્યનો ગુણાકાર છે, બરાબર. તો હવે અહીં લખું હું, જુઓ, શૂન્યનો સરવાળો બરાબર વર્ગમૂળમાં 2 √2. પછી આવી રીતે અહીંયા ભાગ પાડું, અહીં લખો શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર છે 1/3. આવી રીતે શૂન્યનો સરવાળો, આ પેલી કિંમત જે આપેલી છે એ શૂન્યનો સરવાળો ગણવાનો અને બીજી જે કિંમત છે તેને શૂન્યનો ગુણાકાર સમજવાનો. હવે શૂન્ય, તમને ખ્યાલ હશે કે દ્વિઘાત બહુપદીના શૂન્ય આલ્ફા અને બીટા હોય, તેથી આલ્ફા પ્લસ બીટા બરાબર આ કિંમત વર્ગમૂળમાં 2, બરાબર. અને શૂન્યના ગુણાકારનું સૂત્ર છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/3. હવે વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે શૂન્યના સરવાળાનું સૂત્ર શું થાય. આ તો આલ્ફા એટલે એક શૂન્ય, બીટા એટલે બીજું શૂન્ય. શૂન્યના સરવાળા અને સહગુણકના સૂત્ર પરથી જે બનેલું છે તે શું સૂત્ર થાય, તમે યાદ કરો તો ખ્યાલ આવશે તમને કે તેનું સૂત્ર છે -b/a. આલ્ફા પ્લસ બીટા એટલે કે -b/a. હવે શૂન્યના સરવાળાની કિંમત તો અપાયેલી જ છે, તો બરાબર લખીએ વર્ગમૂળમાં 2, બરાબર. અને અહીં હવે શૂન્યનો ગુણાકાર આપેલો છે, ગુણાકારનું સૂત્ર c/a, c/a બરાબર કિંમત છે 1/3. હવે તમે જોઈ શકો છો કે અહીં છેદમાં કાંઈ નથી. સૌથી પહેલા તમારે છે ને ખાસ ધ્યાન આપજો, આ રીતે લખાય છે ને, પછી સૌથી પહેલા એની કિંમત લેવાની. તમારે જોવાનું કે એની કિંમત આ શૂન્યના સરવાળા સાઈડ છે કે શૂન્યના ગુણાકાર સાઈડ એની કિંમત છે. તો અહીં જુઓ તો એની બરાબર છેદમાં કાંઈ નથી, કાંઈ ન હોય તો 1 કહી શકાય. અને અહીં તમે જુઓ ને તો છેદમાં 3 છે, તો એની કિંમત 3 થાય, બરાબર. તો આપણે શૂન્યના ગુણાકાર સાઈડથી પહેલા કિંમત લઈએ તો એ બરાબર 3 થશે, આ એની કિંમત. અને હવે એની કિંમત અહીંથી આવતી હોય તો ઉપર તરત સી છે, તો સી ની કિંમત 1 થઈ જાય અને સી બરાબર 1. આ રીતે એની કિંમત આ ગુણાકાર સાઈડ છે એટલે ત્યાંથી આપણે લીધી. હવે શું કરવાનું તમારે કે આ સાઈડમાં એની કિંમત આવી ને, આ એની કિંમત સૌથી પહેલા આ બાજુ મૂકવી પડે શૂન્યના ગુણાકારમાં. જો ભૂલ નહીં કરતા, ડાયરેક્ટ એમ નહીં લખતા કે b બરાબર 2, આવું નહીં લખી નાખતા, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ બહુ મિસ્ટેક કરે છે કે એની કિંમત 3, સી ની કિંમત 1, તો ભાઈ b ની કિંમત
બીની કિંમત માઇનસ √2. આવું ન થાય. એની કિંમત જો અહીંથી એની કિંમત આવે તો તે કિંમત આ બાજુ મૂકવાની, અને એની કિંમત આ બાજુ આવી હોય તો એની કિંમત આ સાઈડ મૂકવી પડે. ખાસ ધ્યાન આપજો, મિસ્ટેક નહીં કરતા. તો હું અહીંથી a બરાબર 3 છે તેને અહીં મૂકું છું. જુઓ, એની કિંમત મૂકીએ. આ a છે ને ત્યાં અહીંથી 3 અહીંયા મૂકું છું. તો માઇનસ બી છેદમાં એની જગ્યાએ 3 બરાબર વર્ગમૂળમાં 2. હવે શું કરવાનું? છેદના 3 હોય ને સામે જાય તો એ ગુણાકારમાં આવે, અને આ માઇનસ બી છે એના માઇનસ સામે વયા જાય. તો આ રીતે કિંમત આવશે કે બી બરાબર આ માઇનસ સામે જાય, માઇનસ 3 અહીંયા ગુણાકારમાં, તો 3 દુ 6 નહીં થાય. ધ્યાન આપજો. શું કામ? 3 છે એ પૂર્ણ સંખ્યા છે, આખી સંખ્યા છે. આ વર્ગમૂળમાં છે તો આખી સંખ્યા અને આ વર્ગમૂળની સંખ્યા હોય ને એ વચ્ચે ગુણાકાર ન થાય. તો આવી રીતે લખવાનું 3 અને વર્ગમૂળમાં 2. આ કિંમત આવી બીની. તો એની કિંમત આવી ગઈ, બીની કિંમત અહીં છે અને સીની કિંમત. બરાબર. હવે યાદ કરો, દ્વિઘાત બહુપદીનું સૂત્ર શું છે? જો અહીં લખું છું, દ્વિઘાત બહુપદી. હવે એનું સૂત્ર આ રીતે છે, તમને ખ્યાલ હશે. જો દ્વિઘાત બહુપદી ax² પ્લસ bx પ્લસ c, આ રીતે આ દ્વિઘાત બહુપદીનું સૂત્ર. હવે એની જગ્યાએ 3 મૂકીએ અહીં. જો 3x² પછી પ્લસ bx આવે. બરાબર. હવે b ની કિંમત, તો b ની કિંમત અહીંયા માઇનસ છે. જો માઇનસ 3√2, 3√2, તો માઇનસ આ b ની કિંમત, આ b છે ને તેની કિંમત મૂકું છું, -3 અને વર્ગમાં 2. પછી આ x લખવાના, b ની જગ્યાએ મુકાઈ ગઈ કિંમત, હવે x લખી નાખવાના, પ્લસ હવે c ની કિંમત 1 છે, અહીં 1 મૂકી દો. જો ખાસ સમજો, ફરી વખત સમજાવી દો તમને એટલે ખ્યાલ આવે. એની કિંમત 3, પછી આ b ની કિંમત -3√2 અહીંયા લીધા, અને c ની કિંમત 1. તો આ જે છે એ દ્વિઘાત બહુપદીનો જવાબ થાય, અથવા આ જવાબમાં ને કાઉન્સમાં લેવાનો. તો 3x² માઇનસ 3 વર્ગમૂળમાં 2x વત્તા 1, અને અહીંયા આગળ k લગાડી દેવાનો, જ્યાં a is not equal to 0. તો આ રીતે જવાબ આવે. કંઈ ન સમજાય તો મને કોમેન્ટ બોક્સમાં લખજો. હવે દાખલો બીજો. તો 0 અને માઇનસ વર્ગમૂળમાં 10. આ રકમનું નીચે લખું પહેલા, ધ્યાન આપજો. જો બીજી રકમ 0 અને માઇનસ વર્ગમૂળમાં 10. હવે પહેલી જે કિંમત છે ને તેને શૂન્યનો ગુણાકાર સમજવાનો, પહેલી કિંમતને શૂન્યનો સરવાળો સમજવાનો, અને બીજી કિંમત છે ને એને શૂન્યનો ગુણાકાર સમજવાનો. 2 ભાગ પાડ્યા તો એમ પાડીએ છીએ ભાગ. તો હવે તો યાદ રહી જવું જોઈએ બધા વિદ્યાર્થીઓને. જો અહીં લખું છું કે શૂન્યનો સરવાળો બરાબર પહેલી કિંમત લખવાની 0, પછી આમ ભાગ પાડી દેવાનો, પછી અહીં લખવાનો શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર માઇનસ વર્ગમૂળમાં 10. તો આ બંને કિંમત લખી. સૌથી પહેલા લખવાનું શૂન્યનો સરવાળો બરાબર 0, અને આ બીજી કિંમત છે એ કહેવાય શૂન્યનો ગુણાકાર બરાબર માઇનસ વર્ગમૂળમાં 10. સમજાઈ ગયું બધાને? હવે શૂન્યના સરવાળાને આપણે આવી રીતે લખીએ છીએ, આલ્ફા પ્લસ બીટા
બરાબર 0. આલ્ફા એટલે પેલું શૂન્ય, બીટા એટલે બીજું શૂન્ય. આ શૂન્યનો સરવાળો બરાબર 0. અને શૂન્યના ગુણાકારને લખીએ છીએ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર માઇનસ વર્ગમૂળમાં 10. હવે શું કરવાનું? તો આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો, એનો સૂત્ર યાદ કરો, સહગુણક વાળો. તો આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે માઇનસ બી અપોન એ બરાબર કિંમત 0. અને આલ્ફા ઇન્ટુ બીટા તેનું સૂત્ર યાદ કરો, તેનું સૂત્ર છે સી અપોન એ બરાબર માઇનસ વર્ગમૂળમાં 10. આમ હવે શું કરવાનું છે ધ્યાન આપજો ખાસ. સૌથી પહેલા મેં તમને સમજાવ્યું કે સૌથી પહેલા એની કિંમત લેવી પડે બરાબર. તો એ છેદમાં છે, તો આ શૂન્યના છેદમાં જુઓ કઈ છે તો કે નથી. આ સાઈડ બી આવો તો કે માઇનસ વર્ગમૂળમાં 10 છે, તો તેના છેદમાં છે કઈ નથી. તો બંનેના છેદમાં કાંઈ નથી, કાંઈ ન હોય તો છેદમાં 1 સમજવાનો તમારે બરાબર. તો હવે એક અહીંયા છે ને એક અહીંયા છે, તો એની કિંમત આ સાઈડથી લઈશું આપણે. જો તેથી એ બરાબર 1 અને તો એની કિંમત 1 હોય તો આ બેની કિંમત 0 થાય. આ માઇનસ એ સામે જાય, 0 ને પ્લસ કહો કે માઇનસ 0 જ થાય. તેથી બી બરાબર 0. માઇનસ વ્યા જશે, માઇનસ સામે જાય, 0 ને કાંઈ માઇનસ લગાડવાના ન હોય તો બીની કિંમત 0. હવે અહીં જુઓ, હવે આપણે એની જગ્યાએ 1 મૂકવાનું હોય, અહીંથી કિંમત લીધી તો 1 મૂકો, તો 1 નો ગુણાકાર અહીંયા કરવા જાઓ તો એ જ આવવાનો છે. જુઓ તો સી, આ સીની કિંમત આ થઈ જશે. શું કામ? કે એની કિંમત બે બાજુ સમાન છે, તો એની કિંમત તમે ત્યાં મૂકી શકો ને, એને મૂકો તો આ જ જવાબ આવવાનો છે. તો સી બરાબર માઇનસ વર્ગમૂળમાં 10. આ સીની કિંમત. હવે એ બી સી, હવે દ્વિઘાત બહુપદી લખવાનું અને એનું સમીકરણ દ્વિઘાત બહુપદી બરાબર એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી. આ રીતે હવે કિંમત મૂકીએ તો એની જગ્યાએ 1 લેવાના. જો એમાં 1 મૂકવાનો, આ 1 એ છે ને ત્યાં 1, પછી એક્સ વર્ગ પ્લસ બી માં 0, પછી આ એક્સ પ્લસ સી. પછી સી ની કિંમત માઇનસ છે તો અહીં માઇનસ લઈએ, સી માં વર્ગમૂળમાં 10. આમ બરાબર. હવે તમે જોઈ શકો છો કે આ 1 જે છે એ સહગુણક તરીકે લખો તોય ચાલે ને ન લખો તો પણ ચાલે. અને એક્સ ની આગળ 0 આવે તો 0 લીધે 0 થઈ જાય. તો આ બહુપદીના આપણે આવી રીતે લખી શકીએ. 1 વયો જશે, એક્સ વર્ગ, આ 0 લીધે એક્સ કાઢી નાખીએ તો માઇનસ વર્ગમૂળમાં 10. તો આ પણ એક જવાબ છે. અથવા તમે આને કાઉન્સમાં લ્યો, એક્સ સ્ક્વેર માઇનસ વર્ગમૂળમાં 10 અને આગળ કે લગાડી દેવાનો. આ કે એટલે શું? કે જ્યાં કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આ રીતે સમજી લો વ્યવસ્થિત, સ્ક્રીનશોટ પાડી લેજો અને પાકી બુકમાં લખી નાખજો. હવે ત્રીજો દાખલો, શૂન્યનો સરવાળો છે 1/2 અને શૂન્યનો ગુણાકાર છે -5/2. આ રકમને હું ફરીથી લખું. ત્રીજી રકમ જો 1/2 અને -5/2. હવે પહેલા 1/2 ને કહેવાય શૂન્યનો સરવાળો. 2 ભાગ પાડીશું, હમણાં પાડ્યા હતા એમ. શૂન્ય
નો શૂન્યનો સરવાળો બરાબર 1/2. પછી વચ્ચે લીટી પાડશું. શૂન્યનો ગુણાકાર બરાબર -5/2. હવે શૂન્યના સરવાળાનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા બરાબર 1/2. શૂન્યના ગુણાકારનું સૂત્ર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -5/2. તેથી હવે આલ્ફા પ્લસ બીટા, હવે સહગુણક વાળું સૂત્ર લઈએ. શૂન્યના સરવાળા માટેનું સૂત્ર સહગુણકને લાગુ પડે તેવું, તો -b/a બરાબર 1/2. અને શૂન્યના ગુણાકાર માટે c/a બરાબર -5/2. હવે મેં તમને હમણાં સમજાવ્યું, 2 દાખલામાં સમજાવ્યું. હવે તો મગજમાં બેસવું જોઈએ કે સૌથી પહેલા એની કિંમત લેવી પડે, પછી એની સાથે જે આવતું હોય બી કે સી જે આવતું હોય તે. તો આપણે જોઈએ તો અહીં છેદમાં એ છે, એની કિંમત છેદ સાથે છેદ મેચ કરો તો એની કિંમત 2 થઈ. તો આ સાઈડ જુઓ, આ બાજુ પણ એની કિંમત 2 જ થાય છે. મતલબ બંને બાજુ એની કિંમત સમાન છે, બરાબર. તો બંને બાજુ એની કિંમત સમાન હોય ને તો ગમે તે સાઈડથી એની કિંમત લેવાની હોય ને બીજી બાજુ મૂકવાની થતી નથી. એમ જ્યારે છેદમાં એની કિંમત સમાન આવે ત્યારે ગમે તે બાજુથી લેવાની. આપણે લેશું બી, બી બાજુથી. તો એ બરાબર 2 અને આ બી બરાબર 1, પણ આ માઇનસ હોય ને એ સામે ફેરવી દેવાના. તો બી બરાબર -1 આવી રીતે. અને એની કિંમત મૂકવાની નથી, તો કેમ કે એની કિંમત તો 2 છે તે, તો સી બરાબર -5. આવી રીતે સીધી કિંમત આવી જાય. એકદમ ઈઝી દાખલો છે. હવે સૂત્ર દ્વિઘાત બહુપદીનું દ્વિઘાત બહુપદી બરાબર ax² + bx + c. હવે a, b અને c ની કિંમત મૂકીએ તો એની જગ્યાએ 2 મૂકશું, એની જગ્યાએ 2x² પ્લસ બી માં માઇનસ કિંમત છે તો અહીંયા પ્લસ નહીં કરીએ, બી ની કિંમત માઇનસ છે, -1. પછી આ x લખવાનો પાછો, અને સી ની કિંમત એ માઇનસ છે, સી માં -5. તો આ રીતે રાખો તો પણ જવાબ આવી ગયો. પણ આપણે અથવા કે માં પણ જવાબ લાવશું. કે કોઈ પણ એક સંખ્યા 2x² 2x² માઇનસ, આ 1 નો લખો તો ચાલે, શું કામ x તો છે, તો -x -5 કૌંસ પૂરો, જ્યાં k is not equal to 0. તો આ રીતે બહુ ઈઝી દાખલા છે, સ્ક્રીનશોટ પાડીને રાખી મૂકજો.